નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી નગરમાં વરસાદી પાણી ભરાવા, બિસ્માર માર્ગો અને ઠેર ઠેર પડેલા ખાડાઓના પ્રશ્ને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. સામરિયા મોરા ખાતે આશાપુરા માતાજી મંદિર નજીક પૂર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા બારડોલી નગરપાલિકાના વોર્ડ નં. 6ના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે એક દિવસીય ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કાર્યક્રમ દરમિયાન પોલીસે કોંગ્રેસ કાર્યકરોને ડિટેન કરી અટકાયત કરતા સ્થળ પર વિરોધના સૂર ઉઠ્યા હતા. પોલીસ દ્વારા કાર્યકરોને ડિટેન કરી અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ કાર્યકરોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને પોતાના રોષનો પ્રગટાવ કર્યો હતો. કાર્યકરોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. બારડોલી નગર કોંગ્રેસ પ્રમુખ. બારડોલી નગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. આ શાસનમાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર સિવાય કશું ચાલતું નથી. બારડોલી નગરની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. હાલના તબક્કે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થવાની છે પણ બારડોલી નગરમાં કોઈ પણ પ્રકારની આગોતરું આયોજન થયું નથી. દરેક જગ્યાએ ખાડાઓ છે, મોટી મોટી સમસ્યાઓ છે અને થોડો પણ વરસાદ થાય તો દરેક જગ્યા પર એક બબ્બે નહીં પણ 5-6 ફૂટ પાણીઓ ભરાઈ જવાના છે. ગયા વર્ષનો અનુભવ હોવા છતાં પણ હાલના તબક્કે પણ કોઈ પણ પ્રકારની આગોતરી આયોજન કે આગોતરું પ્લાનિંગ નગરપાલિકાના શાસકો દ્વારા કરવામાં આવ્યું નથી. આ ડીલે થવાનું મુખ્ય કારણ પૈસાની અછત નથી. નગરપાલિકા સૌથી ધનાઢ્ય નગરપાલિકા છે, પરંતુ શાસકોનું અનાવૃત અને આયોજન ન થવાને કારણે બારડોલી નગરની પ્રજા આજના તબક્કે ખૂબ સહન કરવાનું આવી રહ્યું છે. એક જ એજન્સીઓને કરોડો રૂપિયાના કામ આપવામાં આવે છે. એ એજન્સીઓ પૂરતું કામ કરી શકતી નથી, સમય મર્યાદામાં કામ કરી શકતી નથી. તેના લીધે જ બારડોલી નગરની પ્રજાએ ખૂબ જ સહન કરવાનું આવે છે. મારા બારડોલી નગરના 3 ચૂંટાયેલા પ્રતિનિધિઓ નક્કી કર્યું છે કે અમે આ તબક્કે ધરણાનો કાર્યક્રમ કરીશું. એના તબક્કે આજે અમે પ્રાંત કચેરીની સામે ધરણા પર મારા કોર્પોરેટરની સાથે બેઠા છે. બારડોલી વોર્ડ નંબર 6ના કોર્પોરેટર. આજ રોજ અમે 3 કોર્પોરેટરો ઉપવાસ ધરણા પર બેઠા છે. કારણ કે ચોમાસું આવી ગયું છે અને હજુ સુધી બારડોલીની અંદર વાર્ષિક ટેન્ડર મંજૂર નથી થયું, જેના કારણે પેચવર્ક જ્યાં ત્યાં ખાડા પડ્યા છે એ પણ હજુ પૂર્ણ થયા નથી અને હજુ પણ પ્રી મોન્સૂન કામગીરી કહેવાય એ પણ પૂર્ણ કરવામાં નથી આવી. ચીફ ઓફિસરને અમે લોકો જ્યારે એમને કહીએ છીએ કે આ કામગીરી ક્યારે કરવામાં આવશે ત્યારે એક જ જવાબ હોય છે કે બેન થઈ જશે અને અમને અત્યારે બહુ ભારણ છે. જાણે ચીફ ઓફિસર પર જ આખો બારડોલીનું કામનું ભારણ હોય એવો ડોલ કરી રહ્યા હોય, પણ કામગીરી ઝીરો છે. એક માત્ર 10 મિનિટ, એક અઠવાડિયા અગાઉ 10 મિનિટના વરસાદમાં જાણે આખું સામરિયા મોરા હોય કે 6 નંબર હોય કે ઠેર ઠેર સર્વોદય નગર હોય કે બધે જ્યાં ને ત્યાં પાણી અને ખાડા આપણે ભરેલા દેખાયા. પરંતુ જ્યારે પણ આ નગરપાલિકાઓને અમે કામ માટે 1.5 મહિનાથી અમને કહીએ છીએ કે ભાઈ પેચ વર્ક કરાવો, આખા બારડોલીની અંદર ખાડા છે, આ ચોમાસાની અંદર પાણી ભરાઈ જશે અને MN પાર્ક અને DM નગરની તો સમસ્યા હજુ ચાલુ અને તેનો નિકાલ થયો નથી. તે ઉપરાંત પણ આજે આવનાર દિવસોમાં બારડોલી આખું પાણીથી રેપઝેપ થઈ જનાર છે એવું અત્યારે દેખાઈ આવે છે. તો અમે આ બારડોલીની તમામ સમસ્યાને લઈને પ્રી મોન્સૂન કામગીરી હજુ થઈ નથી, તે સમસ્યાને લઈને 3 કોર્પોરેટર અને અમારા કોંગ્રેસના સાથી મિત્રો સાથે આજે ઉપવાસ ધરણા પર બેઠા છે અને આ મેસેજ અમે એ પહોંચાડવા માંગીએ છીએ આખી બારડોલીની જનતાને કે અમે 3 છે પણ આખી જનતાને જે આ 32 જૂટીને મૂક્યા છે એને પણ ભારે પડીશું અને એક કામ ઉપર અમે નજર રાખીશું અને એક કામ જે ક્વોલિટી પૂર્વક થાય એવી અમે તકેદારી રાખીશું. થેન્ક યુ. મારું નામ કાલુ કરીમ શાહ. હું બારડોલી નગરપાલિકા કોંગ્રેસ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલો પ્રતિનિધિ છું અને છેલ્લા 2 મહિનાથી અમે ચૂંટાયા છે. આજે તમે બારડોલી નગરની પરિસ્થિતિ જોઈ શકો છો કે બારડોલી નગરની અંદરમાં દરેક વોર્ડની અંદરમાં તમે જે GUDCનું કામ ગુજરાત સરકારે આપેલું છે, જે એક બહુ મોટું ભ્રષ્ટાચાર છે અને જે ગુજરાત સરકાર દર વખતે કંઈ ને કંઈ નવા ગતકડા કરી ભ્રષ્ટાચાર કરવાના જે તાઇફા કરે છે એના તાઇફા રૂપે આજે બારડોલી નગરની અંદર જે દરેક વિસ્તારની અંદર GUDCનું જે કામ ચાલી રહ્યું છે એમાં પાણીની લાઈનો આપવામાં આવી છે અને પાણીના લાઈનો આપવાની બહાને આખા નગરને એ લોકોએ ખોદી કાઢી દીધું. અને હાલ તમે જુઓ છો કે ભાઈ મોન્સૂન એટલે ચોમાસાની ઋતુ છે. આ તો આપણું નસીબ સારું કે ભાઈ વરસાદ લેટ થયો છે
બાકી આજે નગરની અંદરમાં તમે જુઓ, આખા નગરમાં પાણી અને કાદવ કીચડથી આપણું આ નગર થઈ જશે. તે જ રીતે તમે જુઓ છો કે બારડોલી નગરની અંદરમાં સામળિયા મોરા વિસ્તાર, જે આશાપુરા માતા મંદિરનું જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદરમાં ખાડીની ઉપર જે ઠેર ઠેર દબાણો કરવામાં આવેલા છે, તેના લીધે પાણીના થોડાક ઝાપટા પણ પડે તો 2-3 ફૂટ જેટલા પાણી સોસાયટીમાં ભરાઈ જતા છે. એના અનુસંધાને આ વખતે ચૂંટણીમાં બારડોલી નગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ઠગેડી મૂકી છે. એમને વોટ પણ નહીં આપ્યા છે, પરંતુ આ જ બારડોલી જનતાએ ફરીવાર એમને વોટ આપીને ભલે જીતાડ્યા હોય, પણ લોકોની જે ઠેર સમસ્યા છે એ સમસ્યા તો હાલ છે જ. અને તેના સંદર્ભમાં કોંગ્રેસ આજે લોકોની અવાજ બનીને બારડોલી નગરમાં ઉભરાય છે. અને અમે 3 કોર્પોરેટરો ભલે ચૂંટાયેલા હોય, પણ બારડોલી નગરના જે ભલે 32 કોર્પોરેટરોને ભલે એમનું શાસન હોય, પણ જનતાની અવાજ બનીને અમે કોંગ્રેસના કોર્પોરેટરો આખા નગરની સેવા કરવામાં કોઈ જાતની પીછેપાની કરવાના નથી, જે અમે આજના ઉપવાસથી અને આજના ધરણાથી એ સાબિત કરીએ છીએ.